રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રામાં જોડાતા ભક્તોને મગનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે મંદિરમાં મગ સાફ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરનો માલપુવાનો પ્રસાદ જાણીતો છે। આ સાથે જ્યારે ભગવાનની રથયાત્રા નીકળે છે ત્યારે ભક્તોની મગની પ્રસાદી આપવામાં આવે છે। પ્રસાદી તૈયાર કરતા પહેલા આ મગને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે। અષાઢી બીજના 15 દિવસ પહેલા જ જગન્નાથ મંદિરમાં મગ વીણવાની કામગીરી શરૂ થઈ જાય છે। યુવા હોય કે વૃદ્ધ બહેનો, દરેક શ્રદ્ધાળુઓ ભગવાનનું નામ લઈ આ કામગીરી હોંશે હોંશે કરી રહ્યા છે। આ કામગીરી કરી તેઓ પ્રભુની સેવા કરતા હોય તેવી લાગણી અનુભવે છે। મગ વીણવાની કામગીરીમાં કેટલાક વૃદ્ધા તો એવા છે કે જેમનું શરીર કામ કરી શકે તેમ નથી, છતાં વર્ષોથી સેવા આપવાનો ક્રમ જાળવી રાખ્યો છે। અહીં અન્ય મીઠાઈ કે ફરસાણ નહીં પણ મગનો પ્રસાદ જ આપવામાં આવે છે। રથયાત્રાના દિવસે દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ આપવામાં આવે છે। રથયાત્રામાં આ વખતે 30,000 કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ ઉપમણાનો પ્રસાદ આપવામાં આવશે। રથયાત્રામાં ફણગાવેલા મગનો જ પ્રસાદ શા માટે અપાય છે? ભાગ્યે જ અમુક લોકો જાણતા હશે। એક માન્યતા એવી છે કે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીએ મામાના ઘરે બહુ જાંબુ અને કેરી ખાઈ લીધા, જેના કારણે ત્રણેયને આંખો આવી હતી, જેથી તેમને આંખે પાટા બાંધીને ઘરે લાવવામાં આવ્યા। જે પછી ભગવાનની આંખોને ઠંડક મળે તે માટે મગ ખવડાવવામાં આવે છે। તો બીજી તરફ એવી પણ માન્યતા છે કે રથયાત્રામાં કેટલાય કિલોમીટર સુધી રથને ખેંચવાનો હોય છે, જેમાં ભક્તો પણ જોડાતા હોય છે। હવે રથને ખેંચવામાં તાકાતની જરૂર પડે ત્યારે કહેવત છે ને કે મગ ચલાવે પગ। મગ વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર કરે છે, આથી શ્રદ્ધાળુઓને પણ મગનો પ્રસાદ આપવામાં આવે છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।